ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં જિલ્લા કલેક્ટરની મુલાકાત બાદ સપાટો બોલાવવામાં આવ્યો હતો. કલેક્ટરશ્રીના આદેશ અને સૂચનાને આધારે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના મંદિરની આસપાસ સહિત ગામના 70થી વધુ કાચા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં જિલ્લા કલેક્ટરની મુલાકાત બાદ સપાટો બોલાવવામાં આવ્યો હતો. કલેક્ટરની સૂચનાને આધારે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના મંદિરની આસપાસ સહિત ગામના 70થી વધુ કાચા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. 2 દિવસ પૂર્વે ખેડા જિલ્લાના કલેક્ટર અમિત પ્રકાશ યાદવે મુલાકાત લીધી હતી. મુલાકાત કરતા જિલ્લા કલેક્ટરે ડાકોરની ચિંતા પણ વ્યક્ત કરતા અધિકારીઓનો ઉઘાડો લીધો હતો. કલેક્ટર દ્વારા કાચા પાકા તમામ દબાણ દૂર કરવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી, જેથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જેસીબીની મદદ લઈ ઠાસરા પ્રાંત અધિકારીની હાજરીમાં તમામ દબાણો ગેરકાયદેસર દૂર કરવામાં આવ્યા હતા. નાની નાની લારી ગલ્લા સહિત તમામ દબાણો દૂર થયા હતા. દબાણો દૂર યાત્રાધામ ડાકોર ગામનું એક નવું રૂપ જોવા મળ્યું હતું.